મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ ચાણસ્માના જીલિયા ગામે બીજા દિવસે પણ ડિમોલિશન હાથ ધરાયું। પાટણ ચાણસ્મામાં પોલીસ વાન પર હુમલાના કેસમાં કુખ્યાત આરોપીના ગેરકાયદે ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જીલિયા ફાર્મ હાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદે રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હતું। મસ્તાની ગેંગના સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર તંત્રે બુલડોઝર ફેરવ્યું છે। ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે ફાર્મ હાઉસ પર, શું વિગત મળી રહી છે? કૃષ્ણા, ચોક્કસ જે રીતે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી જીલિયા ગામ જે રીતે ચમક્યું છે અને મસ્તીના જે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ હતું, ગેરકાયદેસર હતું, એ ફાર્મ હાઉસ તોડવાની ગઈકાલથી તૈયારી શરૂ થઈ છે। અને ગઈકાલે જ્યારે કોર્ટ અને અન્ય જે કહેવાય ને કે ફ્લોરિંગ તોડ્યા બાદ આજે હવે જે એનું મેઇન મકાન છે એ મકાન તોડવાની લગભગ કામગીરી હતી। પહેલા એને સૂચના આપવામાં આવી છે જે કંઈ અંદર સામાન હોય, ઘર વખરી સામાન એ બહાર કાઢી નાખવામાં આવ્યો છે। અત્યારે હાલ કામગીરી ચાલુ થઈ છે, જેમાં એક શેડ હતો જે રસોડાનો, એ મોટો શેડ લગભગ ધ્વસ્ત કરવામાં આવ્યો છે। સાથે સાથે અત્યારે હાલ બધી જ જે કહેવાય કે જે એટલું ગેરકાયદેસર છે બધું જ અત્યારે તોડવાની કામગીરી થાય છે। આમ બીજા દિવસે પણ એ કામગીરી શરૂ થઈ ગઈ છે અને હવે જે મેઇન આમ તો અઠવાડિયાની નોટિસ આપવામાં આવી હતી મકાનની, પરંતુ હવે લગભગ આજે એ મકાન પણ જે કે આમ લગભગ 27-30 લાખ રૂપિયાની કિંમતની જે કહેવાય બજાર કિંમત થાય એ બજાર કિંમતની અત્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કૃષ્ણ, સવાલ એ છે કે ભલે આ ગેંગ પણ જે એને સરપંચથી માંડી મામલતદાર વિસ્તરણને બધાએ જેને પરવાનગી કેમ આપી એ સૌથી મોટો પ્રશ્ન છે। કારણ કે જીબીના કનેક્શન શું આ બધું એ વખતે ધ્યાનમાં નથી આવ્યો, એક મોટો પ્રશ્ન સર્જાયો। આમાં એટલું જ તંત્ર પણ જવાબદાર છે। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।